પ્લાસ્ટિક ગમે તે પ્રકારનું હોય તે પ્રકૃતિ અને સ્વાસ્થ્ય બંને માટે હાનિકારક છે. ત્યારે મોટાભાગના લોકો પાણી પીવા માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરે છે. જો તમે પણ એવા લોકોમાંથી એક હોય તો ચેતી જજો. કારણ કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું એ કોઈ જોખમથી ઓછું નથી. બોટલ બનાવવા માટે બિસ્ફેનોલ એ એટલે કે BPA નામના રસાયણનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત પ્લાસ્ટિકમાં માત્ર હાનિકારક રસાયણો જ નથી. જ્યારે પ્લાસ્ટિકની બોટલોમાં પાણી સંગ્રહિત કરવામાં આવે છે ત્યારે પાણી ફ્લોરાઇડ, આર્સેનિક અને એલ્યુમિનિયમ જેવા હાનિકારક પદાર્થો પણ ઉત્પન્ન કરે છે, જે તમામ પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ રૂપી ઝેર બની શકે છે. ઉચ્ચ તાપમાન અથવા સૂર્યપ્રકાશને કારણે બોટલ ગરમ થાય છે ત્યારે તેના પ્લાસ્ટિકમાંથી ડાયોક્સિનનો સ્ત્રાવ શરૂ થાય છે. આ ડાયોક્સિન આપણા શરીરમાં ભળે છે અને કોષોને નુકસાન પહોંચાડે છે, ત્યારે કેન્સર થવાના જોખમ વધી જાય છે. આ ઉપરાંત પ્લાસ્ટિકની બોટલના સતત ઉપયોગને કારણે હાર્ટ પ્રોબ્લેમ, મગજને નુકસાન, ડાયાબિટીસ અને પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ આવવા લાગે છે. તદુપરાંત એક રિસર્ચમાં સામે આવ્યું હતું કે પ્લાસ્ટિકની બોટલોમાં ટોયલેટ સીટ કરતાં પણ વધારે કીટાણુઓ હોય છે, જે વ્યક્તિને ગંભીર રીતે બીમાર કરી શકે છે. ત્યારે સારા સ્વાસ્થ્ય માટે તમારે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ અને સ્ટીલ અથવા તો તાંબાની બોટલોમાં પાણી રાખવું શરીર માટે ફાયદાકારક છે. આથી જો શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવાને બદલે સ્ટીલ અને કોપર બોટલનો ઉપયોગ કરવો જોઈએ.